તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને હાલ અત્યારે છીએ આપણે શેત્રુંજી ડેમ, અને આજનો પ્રોગ્રામ છે આપણો કદમગીરી તેમજ માકડા હનુમાનનો. અને ત્યાં આપણો વિડીયો એક માકડા હનુમાનજીનો છે, ફૂલ વિડીયો એક. પણ અત્યારનો ચોમાસાનો નજારો જ ત્યાંનો કંઈક અલગ હોય છે. અને આપણી સાથે છે જયરાજભાઈ, જે વિડીયોમાં આપણી સાથે હોય છે ઘણીવાર. અને આજનો પ્લાન આપણો છે માકડા હનુમાન તેમજ કદમગીરી કમળાઈ માતાજીનું મંદિરનો. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અન્ય ઋતુઓ કરતાં ચોમાસામાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, કારણ કે આખો નેચરનો રૂપ જ આખું બદલાઈ ગયેલું હોય છે. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. તો ભાઈ આ છે ભંડારિયાનું જંગલ, અને એકદમ વ્યૂ તમે જોઈ શકો. અત્યારે ચોમાસાનો અહીંયાનો આખો કહેવાય કે નજારો જ બદલાઈ જાય છે. એકદમ સાસણગીર જેવી ફિલિંગ આવે છે અહીંયા આવો એટલે. અને ભાઈ ડુંગરાની તો મજા જ કંઈક અલગ છે. નજારો ભાઈ એકદમ જોરદાર છે અહીંયાનો. એકદમ પહાડોની વચ્ચે તમે જોઈ શકો, ફરતા બધા પહાડ છે. બહુ મસ્ત કેમ્પિંગ સ્પોટ છે. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being. ઢાળમાં પાણા તેમજ બહુ થોડુંક ઢાળવાળો રસ્તો વધારે છે, એટલે આપણે ઉતરવું પડ્યું નીચે. Out of my head, under my bed, thinking something out of my night. સામે ડુંગરાની ટોચ ઉપર જે દેખાય એ કમળાઈ માતાનું મંદિર છે. અને આપણે તો જંગલના રસ્તે છીએ, પણ ત્યાં હાઈવે રોડ પરથી પણ જઈ શકીએ અને અહીંયાથી પણ જવાય છે. But if I lay down and I play dead and I stay dead. ચોમાસામાં આવી બધી જગ્યા ઉપર ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. એમાંની જ આપણે આ જેસર રોડ ઉપર આવેલું ભંડારિયા ગામ અને ત્યાંનું આ જંગલ છે. અહીંયા આગળથી બીજા એક રસ્તા પણથી અવાય છે, એ હાઈવે રોડ છે. અને આ આખો જંગલનો રસ્તો છે. જંગલની મજા લેવી હોય તો આ રસ્તા ઉપરથી ચાલી શકો, પણ આ રસ્તો કહેવાય કે આ કાચો રસ્તો છે બહુ. So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by you. ને ચોમાસામાં તો ભાઈ ડુંગરા તેમજ જંગલની કંઈક વ્યૂ જ અલગ હોય છે, નજારો જ અલગ હોય છે. અત્યારે 4:30 જેવો ટાઈમ છે, તો કદાચ સમય નહીં રહે કોઈ પણ આપણે એક સ્થળ લઈ શકશું, કારણ કે આપણે ત્યાં થોડોક સમય પસાર કરી શકીએ એ માટે. તો કદાચ કદમગીરીનો વિડીયો આપણે એક અલગ વિડીયો બનાવશું, ત્યાંનો સ્પેશિયલ ત્યાંનો જ તે આખો. અને અત્યારે આપણે માકડા હનુમાનજી જશું દર્શન કરવા માટે, તેમજ ત્યાં ઘડીક ટાઈમ પસાર કરશું. અહીંયાથી આ રોડ ભળી જાય છે, અને આપણે જે આવ્યા એ આ જંગલનો રસ્તો. તમારે આવવું હોય તો આ જગ્યાએથી પણ આવી શકો તમે.
આ છે વાવડી ગામ અને અહીંયાથી પણ એક જંગલ સ્ટાર્ટ થાય છે આગળ. જ્યાંથી આપણે જવાય છે માકડા હનુમાનજી. Saw you, I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you, I don't ever Pure feel nature calm. vibe, jungle. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever. હેલો ભાઈ, આપણો રસ્તામાં પડી ગયેલો પણ મળી ગયો છે. આગળ જતાં નજરમાં આવ્યું કે બેગ આપણું પડી ગયું છે પાછળથી. બહુ આગળ નહોતા ગયા એટલે વાંધો નહીં, કારણ કે આની અંદર ભાઈ આપણી બધી કેમેરાની એસેસરીઝ હતી. Play down and I play dead and I stay dead. Baby, you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. See me right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? ઓફ રોડિંગની પણ મજા માણી શકો તમે અહીંયા. Then will you get bored of killing me? આ જંગલમાં પણ સિંહ તેમજ દીપડા એમ અન્ય વન્ય પ્રાણીઓ છે, જે ઘણીવાર અમને રાત્રે આવતા રસ્તામાં મળેલ છે. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. તો માકડા હનુમાનજી આશ્રમ સામે એકદમ જંગલની વચ્ચે. સામે બધા પક્ષીઓ તમે જોઈ શકો છો, ખોરાક ખાય છે તેમનો. એ પણ અહીંયા આશ્રમ દ્વારા નાખવામાં આવે છે. ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ તેમજ ઘણા બધા મોરલા ચણવા માટે આવે છે. અને અહીંયા આવવા માટે ભંડારિયા ગામ, જે જેસર રોડ ઉપર આવે છે, પાલીતાણાથી જેસર રોડ ઉપર ભંડારિયા ગામ આવે છે, અને ભંડારિયાથી વાવડી ગામ આવે છે. તો વાવડી ગામથી અંદરના જંગલમાં આ આશ્રમ આવેલું છે. તો સૌ પ્રથમ આપણે હનુમાનજીના દર્શન કરીએ અને પછી તમને બતાવું અહીંયાનું આશ્રમ આખો. જય દાદા. આ છે માકડા હનુમાનજીનું મંદિર. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જય કાળ ભૈરવ.
અહીંયાનો તમને થોડોક પરિચય કરાવી દઉં આપણી સાથે જે વ્યક્તિઓ છે એમનો. તો આપણે અહીંયા ભગત છે જે અહીંયા 365 દિવસ અહીંયા જ હોય છે, રાત દિવસ, જે અહીંયા સેવા આપે છે આશ્રમમાં. આપણે સુરા ભગત છે એ પણ અહીંયા સેવા આપે છે આશ્રમમાં. અને આપણે રિંકુભાઈ પાલીતાણા સંઘવી હોસ્પિટલની સામે એમનું મેડિકલ છે, શ્રીજી મેડિકલ. અને ભાઈ છે વજાભાઈ પાલીતાણાથી. અને જયરાજભાઈને તો આપ ઓળખો જ છો, ઘણીવાર હોય છે આપણી સાથે વિડીયોમાં. એકદમ જંગલની વચ્ચે માકડા હનુમાનજીનો આશ્રમ મારી પાછળ તમે જોઈ શકો છો. આપણે અહીંયા આવેલા ઉનાળામાં, પણ અત્યારનો નજારો જ કંઈક અલગ છે. બધી બાજુ એકદમ પાણી ભરેલું, તેમજ બધું ગ્રીનરી થઈ ગયેલી છે. અને એકદમ સાયલન્ટ ઝોન તમે અહીંયાને આ જગ્યાને કહી શકો. જયરાજભાઈ આપણે દૂરબીનથી નિહાળે છે જંગલમાં. દેખાય છે કાંઈ ભાઈ? હરણ ને રોજ ને એવું દેખાય છે. એમ તો વનવગડામાં વન ભોજનની મજા ગમે ત્યારે આવે ત્યારે ભાઈ ભગત આપણને અહીંયા જમાડ્યા વગર જવા નથી દેતા. ભગત ને જ બેસ છે, બેહી ગયા ભગત. ચૂલાની રસોઈમાં તો મજા જ આવે ને, એમાં થોડું કેવું પડે. હાલો હાલો. દાળ તેમજ બાજરાના રોટલા, તેલ મરચું, દૂધ, છાશ, એકદમ ગામડાનો દેશી ખોરાક. તો અત્યારે આપણે આવતા રહીએ છીએ રિટર્ન ત્યાંથી, અને હાલ અત્યારે ડેમ ચોકડીએ છીએ, અને અહીંયાથી આપણે જઈએ છીએ ઘર તરફ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આની પછી એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને જય શ્રી રામ.